ઓ ભાઈ, આટલું કન્ફ્યુઝ કેમ છે? અરે યાર 12th સાયન્સના માર્ક આવી ગયા છે, બટ સામા એડમિશન લઉં એમાં કન્ફ્યુઝ છું. અરે ફાર્મસી જ લેવાય ને. બટ ફાર્મસીમાં સારી ઓપોર્ચ્યુનિટી મળે છે. ઘણી બધી, જેવી કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે, ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ હોસ્પિટલ છે, ક્લિનિકલ રિસર્ચ છે, ડ્રગ એડમિનિસ્ટ્રેશન જેવી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળશે. હા, બટ કઈ કોલેજમાં એડમિશન લઉં? LDCP છે ને. અરે બટ મારે બેસ્ટ એજ્યુકેશન અને પ્લેસમેન્ટ જોઈએ છે. હા, LDCP માં 100% પ્લેસમેન્ટ અને ઓપોર્ચ્યુનિટી ઘણી બધી મળશે. અરે બટ મારે ભરૂચમાં એડમિશન જોઈએ છે. LDCP ભરૂચમાં જ છે. અરે શું વાત કરે છે? મતલબ મારે વડોદરા અને સુરત જવાની બિલકુલ જરૂર નથી. ભરૂચમાં જ બેસ્ટ એજ્યુકેશન થઈ જશે. વાહ વાહ, થેન્ક યુ. ચાલ તને કોલેજ કેમ્પસ દેખાડું. હા, LDCP એટલે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી, જે ભરૂચમાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. અહીંયા તમને વેલ ઇક્વિપ લેબોરેટરી વિથ સ્પેશિયલાઇઝ પ્રોફેસર, સ્ટુડન્ટ કાઉન્સેલિંગ, AC ક્લાસરૂમ્સ એન્ડ 100% પ્લેસમેન્ટ તો ખરું જ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કેમ્પસ. દર વર્ષે LDCPના સ્ટુડન્ટ્સ GTUના ટોપ 10માં તો આવે જ છે અને કોન્વોકેશનમાં પણ ગોલ્ડ મેડલ લાવી LDCP અને ભરૂચનું નામ આખા ગુજરાતમાં રોશન કરે છે. ભણવાના સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ નંબર 1 છે. અહીંયા સ્ટુડન્ટ્સના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે સેમિનાર્સ, કોન્ફરન્સીસ એન્ડ ઇવેન્ટ્સ પણ કરવામાં આવે છે. તો મેં તો મારું કોલેજમાં એડમિશન લઈ લીધું છે. તમે પણ આજે જ મુલાકાત લો. લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી, નર્મદા નગર, નારાયણ કુંજ વિહાર સોસાયટી, બિસાઇડ્સ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ, ભોલાવ, ભરૂચ.